everyone, welcome and welcome back to my channel. અમે લોકો આવ્યા છે હજી એક વેડિંગમાં. હેલો. અને મારો કોઈ જ પ્લાન નહોતો હું વ્લોગિંગ કરવાનો આજે ખરેખર, પણ અહીંયા આવીને એટલે બધાની ડિમાન્ડ હતી કે ભાઈ કિનલ તારા વ્લોગ અમે ડેલી જોઈએ છે, તો આજે વ્લોગ તો લેવો જ પડશે. અને તમને બધાને ખબર હશે કે મેં જ્યારે લાસ્ટ વ્લોગમાં પણ મેન્શન કર્યું હતું, રુચિ મારી જે કઝિન કેનેડાથી આવી છે એનું આજે રિસેપ્શન છે, તો ત્યાં અમે લોકો બધા ભેગા થયા છીએ. બસ હવે અમે લોકો પહોંચી ગયા છે બધા લોકેશન ઉપર. હેલો. હર્ષ સરસ લાગે છે. થેન્ક યુ કહેવાના. તો હું તમને બધાને મળાવી દઉં અને તમને બી બતાવીશ. આજનો બ્લોગ જે છે ને અનપ્લાન બ્લોગ જે જોવાની તમને બહુ બહુ મજા આવવાની છે. સો સ્ટે ટ્યુન. બધા અલગ અલગ ચહેરાઓ તમને જોવા મળશે, તો હું બધાને મળાવી દઉં પહેલાં તો. હેલો. હાય ગ્રૂમ ટુ બી. હાય એન્ડ બ્રાઇડ ટુ બી. અરે મને તો ગ્રુપ બોલી, ગ્રુપ ટુ બી તને નહીં કીધું. ગ્રુપ કે છે ગ્રુપ મને ગ્રુપ સંભળાયું એટલે મેં કીધું હાય. ગ્રૂમ ટુ બી કીધું મેં. અને હનીને આટલા દિવસથી અમે બ્રાઇડ ટુ બી કરીએ છીએ, તો દેવર્ષ આજ મળે ને તો નહીં દેવર્ષ મેં તને શું કીધું? ગ્રુમ ટુ બી. બ્રાઇડ ટુ બી. તો અમે લોકો પહોંચી ગયા છે. મસ્ત લોકેશન છે. જસ્ટ હવે થોડી જ વારમાં હા ચલો બેસીએ. રુચિની એન્ટ્રી થશે અને વર્ધન જો આ કોંગ્રેચ્યુલેશન. બહુ જ મસ્ત લાગો છો બંને ખરેખર. હની જો વર્ધન જોડે. વર્ધન પહેરાઈ દે હની માસીન. યે હેલો. આ છે હની. અમે બહુ જ નાના હતા ત્યારના ફ્રેન્ડ છીએ. મારા મમ્મી લોકો તો બહુ પહેલાના ફ્રેન્ડ છે, પછી અમે બી ફ્રેન્ડ જ છીએ. મજામાં. હા બહુ ટાઈમ પછી મળ્યા નહીં યાર, કેવું લાગે? અને આવી રીતે બધા મળતું રહેવું જોઈએ. બાકી કિનલ દેખાતી જ નથી અમને. બોલો પોતે બિઝી હોય છે પાછી મને કહે છે તું ટાઈમ કાઢ બકા. અને અહીંયા છે હની. આ છે હેલો. મજામાં. હાય કેમ છો? આ મારા ભાઈનું નવું સગું
જલ્દી ગણતરીના દિવસોમાં મેરેજ થવાના છે. બંનેના ગ્લો પરથી જ ખબર પડી. ખુશી દેખાય દેખાય છે. આ છે ને હનીના મમ્મી છે અને મારી મમ્મીની ફ્રેન્ડ છે ને. અને અમારી પ્રીતિ બનાવવાની નણંદ છે. બહુ જ સારું લાગે છે. મજા આવે છે ને. અમે એ જ વાત કરી. બહુ મજા આવે છે. બધા મળે છે. મીના માસી, હર્ષા કાકી અને મારા મામા. આમ તો મામા બી થાય ને માસા બી થાય ને. મજામાં? અત્યારે સાઉન્ડના લીધે સંભળાતું નથી. પણ લાગે છે હર્ષા કાકી બંને સેમ લાગે છે. પર્સન છો. અને આ છે મારો બ્રધર વિવેક. હેલો. મજામાં? વિવેક છે ને બહુ કેમેરા શાય છે. જલ્દી કેમેરા સામે આવવા માંગતો નથી પણ મેં કેપ્ચર કરી લીધો. અને કોઈ બી સરસ બ્યુટીફુલ છોકરી હોય અમારા વિવેક માટે તો પ્લીઝ મેસેજ કરજો, કમેન્ટ કરજો. નહીં સાચી વાત ને માસી? વિવેક શું કેવું છે? શરમાઈ ગયો. આટલી શરદી આટલી ઠંડી શરદી છે અને આઈસ્ક્રીમ ખાવો જો આના ના બાકી છે. ખાધા વગર તો આમ ના કહેવાય અધૂરું છે. ઠંડી તો જો મેઇન કોર્સ ખાધું, સ્ટાર્ટર ખાધું. અમે લોકો બધું મસ્ત વાતો કરતા કરતા એન્જોય કર્યું નહીં. અને પાસ્તા તો પાસ્તા અમે ખાધા છે. જીજીએ બનાવડાયા છે જોડે ઊભા રહીને. બહુ જ ટેસ્ટી. મજા આવી ને. બહુ મજા આવી. એ પાસ્તાની કરી લાવવાની હતી ને. હા યાર, રાઈસ જોડે ખાવા કે મેક્સિકન રાઈસ બની જાય. હા છાશ મસ્ત હતી છે એકદમ આ મારા દૂધ જેવી લાગે. ગ્રૂમ ટુ બી છે અને ખાવું પડે. બાકી મજા આવી રહી છે. અમે લોકો મસ્ત વાતો કરતા કરતા એન્જોય કરીએ છીએ. હે આખું બધું શું છે? ફાઉન્ટેન છે. તો મસ્ત અમે ફંક્શન અટેન્ડ કરી લીધું છે અને અમે ક્યાં જઈએ છીએ હવે? યસ બાની શું છે ચકુબાની? યસ બર્થડે છે તો અમે લોકો જઈએ છીએ ઘરે. યસ મજા આવશે નહીં બધા? મોરિયાની હેપી બર્થડે તો પતી ગઈ બેટા. હવે બાની હેપી બર્થડે છે એટલે હવે જઈએ મસ્ત વિશ કરીએ. 11:30 થયા છે. ઓકે ભાઈ, મોરિયાની હેપી બર્થડે છે પછી બાની હેપી બર્થડે છે. હે અને વર્ધન છે ને નવા બેલ્ટ લાવ્યો છે એટલે એને બહુ મજા આવે છે બધાને બતાવવાની ને. આખો દિવસ પહેરી રાખે છે, રાત્રે ઊંઘમાં બી પહેરી રાખે છે. મારે નીકાળવું પડે છે અને સવાર ઉઠે ને એટલે પહેલા કે મારો બેલ્ટ ક્યાં ગયો નહીં વર્ધન? એક સ્પાઈડરમેન વાળો, એક કેપ્ટન અમેરિકા વાળો. યે હા અને હવે અમે લોકો ઘરે જઈને પછી તમને મળાઈએ મમ્મીને ને હેપી બર્થડે વિશ કરીએ. યે બોલાય હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મમ્મી, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. થેન્ક યુ. હર્ષ વર્ષ નવ વર્ષ શુભમય થાવ, સ્વસ્થ થાવ, એન્જોય કરો, ખૂબ સ્વસ્થ રહો, હેપી રહો. The next day. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear mama. Happy birthday to you. बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. Happy birthday to you. Happy birthday to you.